ફિલ્મો ઘણી બધી આવતી જતી રહે છે, આ ફિલ્મ કેમ દર્શકોએ જોવા જવી જોઈએ? દર્શકોએ આ ફિલ્મ કેમ જોવી? હું તો કહું છું દર્શકોએ દરેક ગુજરાતી ફિલ્મ જોવી, આ નહીં દરેક ગુજરાતી ફિલ્મ જોવી જોઈએ. હા, તમને થોડી શંકા લાગે કે ભાઈ આમાં પૈસા પડી જશે કે એવું થાય, તો હવે દરેક ફિલ્મના પોસ્ટર, ટીઝર, ટ્રેલર બધું જ અવેલેબલ થઈ ગયું છે કોઈ પણ ગુજરાતી ફિલ્મ. તો દર્શકોને હું એટલું કહીશ કે આપ પહેલાં જુઓ, એ ફિલ્મનું મેકિંગ જુઓ, એ ફિલ્મની વાર્તા જુઓ. ટ્રેલરની અંદર ઘણી રીતે ફિલ્મ કહેવાઈ જ જતી હોય છે, ઘણા અંશે ઓડિયન્સને ખ્યાલ આવી જ જાય છે કે આ ફિલ્મ જોવા જેવું છે કે નથી જોવું. એ ડિસાઇડ એના ટ્રેલર પરથી જ કરી દેતી હતી. જ્યારે તમે હિન્દી પિક્ચરના ટ્રેલર જુઓ છો, એના હિન્દી પિક્ચરની ટિકિટો લો છો, સૌથી વધારે ગુજરાત આપણું છે જે હિન્દી ફિલ્મોને એને વધારે કમાણી કરી આપતું છે, તો ગુજરાતી ફિલ્મોને કેમ નહીં? જે શૂટિંગ છે કેટલા દિવસમાં કમ્પ્લીટ થયું છે? શૂટિંગ 25 દિવસ જેવું થયું હતું અમને, 25 થી 26 દિવસ. અને એમાં જો કે રાત એટલે લાઈક એવું કહેવાય કે હું બહુ લકી છું કે જેના કારણે મને લગભગ અમે કોઈ 48 કલાક નોનસ્ટોપ શૂટ કરેલું. સવારથી ચાલુ કરીને 2 દિવસ સુધી સળંગ અમે લોકો શૂટ કરતા હતા. રાત્રે પણ શૂટ ચાલુ હતું અને બધા કલાકાર નીતિન કુમાર, મુરલીબેન, આકાશ, ઢીંગના બધા જે આખું ક્લાઇમેક્સ હતું એટલે બધાએ હાજર રહેવું જ પડે એની અંદર. પણ બપોરે ત્રીજા દિવસે બપોરે 12 વાગે પત્યું શૂટ, એટલે 48 ને બીજા 6 કલાક આવ્યું તો 54 કલાક નોનસ્ટોપ થયું. ના, ઠંડી હતી ને એ વધારે હેરાન કરી દીધી ડિસેમ્બર. કારણ કે કેવું છે કે ગરમીને તમે પ્રોટેક્ટ કરી શકો એસી લગાવીને, કેવું ઠંડીમાં તમે ધ્રુજવાનું બંધ ન કરી શકો. સતત ઠંડી લાગતી હોય તો તમે કેમેરામાં આટલું બી કરો મુવમેન્ટ તો કેપ્ચર ચાલે. જે તમે પહેલા સીનમાં કર્યું હેમાંગભાઈ તો એક સીન મને યાદ છે કે એક શૂટ અમે ટુકડો લીધો હેમાંગભાઈનો અને એના પછી 14 કલાક પછી આપણે ફરીથી આવવાનું, ન એ ઘરે જઈ શકે, ન મેકઅપ રિમૂવ કરી શકે અને જાગતા રહેવું પડે ત્યાં ને ત્યાં.